નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધીની આવેલ 20થી વધુ સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાના મુદ્દે આક્રમક। આપ દ્વારા પણ સમર્થનમાં આવી ઉગ્ર આંદોલનની ચીમકી। ઉત્તર પ્રદેશના સાંસદની ભૃગુનગરીથી ભૃગુતીર્થ સુધીની આધ્યાત્મિક યાત્રા। નર્મદા જિલ્લા કક્ષાની સંકલન તથા ફરિયાદ નિવારણ બેઠકમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ પીએમ પ્રોગ્રામના કરોડોના ખર્ચ અંગેનો ફરી હિસાબ માંગ્યો। નાતાલ પર્વ નિમિત્તે ભરૂચમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ધાર્મિક યાત્રા યોજાઈ। પ્રેમ અને શાંતિનો સંદેશ અપાયો। દહેજ સરકારી કોલેજ ખાતે સ્માર્ટ એન્ડ સિક્યોર એઆઈ ટૂલ્સ અને સાયબર સિક્યોરિટી ઇન બિઝનેસ એન્ડ ડેઇલી લાઇફ વિષય પર રાજસ્તરીય સેમિનાર યોજાયો। ભરૂચની નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે શ્રી કૃષ્ણ જીવન દર્શન ભાગ 1 વિષય પર ભવ્ય વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધી આવેલ 15થી વધુ સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભરૂચ શહેરની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધી 20થી વધુ સોસાયટીઓ આવેલી છે। આ સોસાયટીઓમાં જવાનો એપ્રોચ રોડ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે। ઉપરાંત ડ્રેનેજ લાઇન છેલ્લા 15 દિવસથી તૂટી ગઈ હોય તેના પરિણામે રસ્તો જોખમી બન્યો છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો હોવાની રજૂઆત સ્થાનિકો દ્વારા કરાઈ હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેથી અંતે તમામ સોસાયટીઓના રહીશોએ એકત્રિત થઈને તંત્ર સામે હલ્લાબોલ કર્યો હતો અને વહેલી તકે જે માર્ગ મંજૂર થઈ ગયો છે તેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી। સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા હતા કે આ માર્ગ પરથી પસાર થતી વખતે લોકોને અનેક શારીરિક તકલીફ અને ધૂળની ડમરીઓના કારણે શ્વાસની તકલીફો પણ ઊભી થઈ છે। સ્થાનિકોની રજૂઆતને ભરૂચ આમ આદમી પાર્ટીએ પણ પોતાનો ટેકો જાહેર કર્યો હતો અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જો આ કામગીરી વહેલી તકે નહીં પતે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ જગદીશ સેડાલા, હું વિવાંટામાં રહું છું। અમારે આ રસ્તાની તકલીફ છેલ્લા 1-1.5 વર્ષથી અમે આ બધું સહન કરી રહ્યા છે। તંત્ર કામ તો કરી રહ્યા છે પણ તંત્રને એ ખબર નથી પડતી કે કામ કઈ રીતે કરવું એ કે અત્યારે એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ કે પાણીની ગટરના પાણીની લીકેજ થઈ ગયું છે તો આખું જાણે કે સ્વિમિંગ પુલ થયું એનું નિર્માણ થઈ ગયું છે। આ બાજુ 18થી 20 જેટલી સોસાયટીઓ આવેલી છે। અહીંયા દેશની અંદર નોકરી કરનારા બધા કર્મચારીઓ રોજ જ આવા રસ્તા પરથી ઉબડ-ખાબડ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। કેટલાકને તો બેક પેન પણ થયું છે અને એ બેક પેન થયાને લીધે અહીંથી ભરૂચમાંથી નોકરી છોડીને લોકો વાપી પણ જતા રહ્યા છે। પછી એક બેનને હમણાં 15-20 દિવસ પહેલાં સ્કૂટર પરથી પડી ગયા હતા તો એમને કાનની પાછળ 9થી 10 ટાંકા આવેલા હતા। એટલે આવી બધી પરિસ્થિતિ છે તો તંત્ર જો વહેલું કામ શરૂ કરે તો સારું, અથવા તો એક બાજુનો રોડ જો વ્યવસ્થિત રીતે ચાલુ કરી દે તો લોકોને આવવા જવાની તકલીફમાંથી થોડો છુટકારો થાય અને આ કામ ક્યારે પતશે એ તો એની પર જ આધાર છે। લગભગ 20થી 25 સોસાયટીના પ્રમુખો અને ઉપપ્રમુખો અહીંયા ભેગા થયા છે અને આ જે શ્રવણ ચોકડીથી લઈને ગેલ ટાઉનશીપ તુલસી હોમ સુધીના રોડનું ટેન્ડર પણ પાસ થઈ ગયું છે, પણ એનું કોઈ પ્લાનિંગ વગર ટેન્ડર પાસ થયું છે એવું લાગી રહ્યું છે અમને। અને બીજું કે કામ કરતાં કરતાં ડ્રેનેજ લાઇન તૂટી ગઈ છે। છેલ્લા અઠવાડિયાથી અમે રજૂઆત કરી છે અને અહીંયાના તુલસી હોમના રહીશોને ડેન્ગ્યુ પણ થયો છે અને ઘણા બધા કેસો બહાર આવ્યા છે, છતાં તંત્રને 7 દિવસ કીધા છતાં પણ કોઈ પંપની વ્યવસ્થા કરતા નથી અને પાણીનું લેવલ વધતું જાય છે, ડ્રેનેજ પાણી, અને ખૂબ જ દુર્ગંધ મારે છે। અને બીજું કે સમસ્યા એવી છે કે સેફટીના નોર્મ્સ પણ પૂરા નથી કરતા સરકારી તંત્ર કે જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે, અને પાણીના છંટકાવની વાત થઈ હતી એ પણ નથી કરતા।
અને ત્યારબાદ કે અહીંયા કે ડમ્પરિયા આવે છે તો એટલી બધી ઘણી બધી ધૂળ ઉડે છે કે આપણા ફેફસામાં જાય તો ફેફસાને પણ નુકસાન પહોંચે છે અને અહીંયા ગાડી કોઈ એક્સિડન્ટ થાય તો એના માટે એવું લાગે છે કે આપણે જ જવાબદાર છે પોતે જ, અને એ લોકો રાહ જોઈ છે કે ક્યારે એક્સિડન્ટ થાય અને એના માટે ખુદ આપણે જ જવાબદારી લેવી પડે એવું લાગી રહ્યું છે. બીજું કે લાઇટિંગની વાત થઈ હતી, અહીંયા રાત્રે લાઇટિંગ પણ ઝીરો છે, બિલકુલ લાઇટિંગ નથી અને અહીંયાના લોકો ટ્રાઇમાં પોકારી ગયા છે. આ છેલ્લા 3 થી 5 મહિનાથી આ વાતને પણ એક માટીનું ખોદાણ થાય છે, ફરી માટી નાખવામાં આવે છે અને ત્યારબાદ ફરી ખોદાણ કરવામાં આવે છે. શું કરવા માંગે છે એ સમજ નથી પડતી. સિમેન્ટના બોક્સો નાખ્યા, 2 વાર નાખ્યા, 2 વાર કાઢ્યા, તો આ તો પ્રજાના પૈસા વેરફાય છે એવું લાગે છે. બસ મારે એટલું જ કહેવું છે, એટલી જ વિનંતી છે કે અમારું આ જે ડ્રેનેજનું જે પાણી આ જે લીકેજ થાય છે એ કાઢી નાખે અને આવતા ચોમાસા પહેલા આ પ્રોજેક્ટ પૂરો થાય એવી અમારી વિનંતી છે તંત્રને. પિનલભાઈ, તુલસી હોમના પ્રમુખ છું. હું બલવંતસિંહ મકવાના વિવાંટા સોસાયટીનો રહીશ. છેલ્લા 1.5 વર્ષથી અમને નર્ક જેવી અહેસાસ થાય છે અહીંયા આગળ. અમને ઘણીવાર એવો વિચાર આવે છે પ્રજાના કામ જોઈને, તંત્રનું કામ જોઈને કે હવે અમે અહીંયાથી સ્થળાંતર કરીએ ફેમિલી સાથે. એટલી બધી હાલાકી ભોગવીએ છે. અહીંયાથી છોકરાઓ જાય છે, એક્સિડન્ટ થાય છે. અમને 2 દિવસ પહેલા મારા છોકરાનો એક્સિડન્ટ થયું, ભયંકર એક્સિડન્ટ થયું છે. ને ગયા રવિવારે અમે રમેશભાઈને બોલાવેલા, ધર્મેશભાઈ આવેલા, ઘણા બધા મોટા નેતાઓ આવેલા. અમને મૌખિક બાંહેધરી આપેલી. અમને એવું કીધેલું કે આ અહીંયાથી ત્યાં સૌ ચોકડી લગીને આપણે સ્ટેટ લાઇટ આપણે બનાવી દઈશું. ગયા રવિવાર સુધી આ રવિવાર સુધી એક પણ સ્ટેટ લાઇટ લાગી નથી. બીજું કે અમને આ ધૂળ ઉડે છે. અમને તો અત્યારે કોરોના જેવો અહેસાસ થાય છે. અમારે માસ્ક પહેર્યા હોય તો અમારાથી કઈ કોઈ ઓપ્શન છે જ નથી અમારી પાસે. અત્યારે અમે રમેશભાઈ રજૂઆત કરી હતી રમેશ સાહેબને કે અમારે ધૂળની ડમરીઓ ઉડે છે, અમારા હેલ્થ પર અસર પડે છે, નાના મોટા વડીલોને હેલ્થ પર અસર પડે છે, મહિલાઓ અને બાળકોને અસર પડે. તો એનું સોલ્યુશન શું? એમને સોલ્યુશન આપ્યું કે દરરોજ અમે સવારે સાંજે પાણી ટેન્કર લાવીશું, વેરાઈશું. આજ સુધી એક સિંગલ ટેન્કર પર પાણીની છંટકાવ થયેલો નહીં. આજે આ પાણી અઠવાડિયાથી ભરેલું છે. આજે ખબર પડી કે આ લોકો ભેગા થવાના છે, મીડિયામાં છે ત્યારે આ લોકોએ મશીન પંપ લગાવીને ચાલુ કર્યું છે. આ તમે મીડિયામાં એમને વાત જાણ પહેલાથી ખરી ખબર થઈ જાય એના માટે આજે ચાલુ કરેલું છે. એટલે તંત્ર એટલું બધું નિષ્ઠુર છે, એટલું બધું છે, કોઈની વાત માની નથી. મેં જ ગયા રવિવારે વિડીયો ઉતારેલો રમેશ સાહેબનો. મને રમેશ સાહેબ એવી ચેલેન્જ આપેલી કે ભાઈ તું વિડીયો ના ઉતાર, તું મારી હંભો કેન્ડિડેટમાં આવી જા, હું તને પૈસા પાડવા તૈયાર છું. તો રમેશભાઈને મીડિયામાં આજે કહેવા માંગુ છે કે આપણે તમારી હંભો લડવા માટે રેડી છે. સોલંકી, અહીંયા અમે 2 વર્ષથી વિવાંટામાં રહીએ છીએ. 2 વર્ષથી રોડ રસ્તાની પ્રોબ્લેમ તો પહેલેથી જ છે. ત્યારબાદ જે આ રોડ પાસ થયો એનું કામગીરી ચાલુ થઈ. આખું આગળનું ચોમાસું બહુ ખરાબ નીકળ્યું છે. અમારા ઘણા છોકરાઓ સ્કૂલની વાહનોને પ્રોબ્લેમ થાય છે આવવા જવામાં. ને હાલ અત્યારે જે અધૂરું કામ જે ડિલે થઈ રહ્યું છે તેમાં એક સાઈડના રોડ પર ઘણી ધૂળની ડમરી ઉડી છે, જેમાં વગર માસ્કે તો કોઈનાથી જવાતું જ નથી. ને એમાં જે બિલ્ડરશ્રીઓના જે મોટા હાઈવા ટ્રક્સ આવે છે એમાં ખૂબ જ ડમરી ઉડે છે, જેના લીધે અહીંના રહીશોને ખૂબ તકલીફ પડી રહી છે. હવે આ પ્રોજેક્ટ ક્યારે પૂરો થાય એ તો હવે ભગવાન જાણે, પણ અમે ઈચ્છીએ છીએ કે આવતા ચોમાસા સુધીમાં અમને આ જે રોડ જે મંજૂર થયો છે જે કમ્પ્લીટ કરી આપે. અમારી એટલી જ વિનંતી છે સરકારશ્રીને. ભરૂચ શ્રવણ ચોકડીથી જે ગેલ ટાઉનશીપ વાળો જે રોડ છે, આ રોડનું કામ છેલ્લા 1 થી 1.5 વર્ષથી ચાલી રહ્યું છે. આ બાજુ સ્થાનિક જેટલા પણ લોકો રહે છે તમામ એજ્યુકેટેડ ભણેલા ગણેલા લોકો અને કંપનીમાં જોબ કરવાવાળા લોકો રહે છે. અહીંયાથી ઘણા લોકો નાના બાળકો અવર જવર કરે છે સ્કૂલે આવતા જતા. ઘણા પેરેન્ટ્સો એમના બાળકોને લેવા મૂકવા જ્યારે જાય છે ત્યારે ઘણી વખત એક્સિડન્ટના ઇન્સિડન્ટ બને છે. આ જે જગ્યા છે એ જગ્યા ઉપર છેલ્લા 1.5 વર્ષથી આ લોકો કામ કરી રહ્યા છે રોડનું. એમાં ગટરની જે વાત છે તો ગટર 2 વખત એ લોકોએ જે ડ્રેનેજ લાઈન નાખવાની હતી એ નાખી અને ફરીથી એ લોકોએ કાઢી છે. અત્યારે પરિસ્થિતિ એ છે કે ત્યાંની આ જે ખોદકામ ચાલતું હતું એ દરમિયાન નીચેથી પાણીની લાઈન લીકેજ થઈ ગઈ છે. આનું એ લોકો પાસે કોઈ પણ પ્રકારે સોલ્યુશન નથી. કોન્ટ્રાક્ટર કોના આશીર્વાદથી આ મનમાની કરી રહ્યા છે એ ખબર નથી,
પરંતુ આપ મીડિયાના માધ્યમથી એટલું જણાવવા માંગુ છું કે આગામી દિવસોની અંદર જો ટૂંક સમયની અંદર આનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો કોન્ટ્રાક્ટર અને નેતાઓ નહીં, પરંતુ હવે અધિકારીની ખુરશીના પાયા અમે લોકો હલાવવા માટે તમારી ઓફિસોની અંદર પહોંચી રહ્યા છે તમામ સ્થાનિકો સાથે. એટલે મહેરબાની કરી આ બાજુ જે રોડની અત્યારે કામગીરી ચાલે છે એમાં જે પાણીનો છંટકાવ નથી થઈ રહ્યો એ પાણીનો છંટકાવ થવો જોઈએ. અહીંયા કોઈ પણ પ્રકારે એસ્ટિમેટનું બોર્ડ નથી મૂકવામાં આવ્યું. કેટલા કરોડની અંદર આ કામગીરી થઈ રહી છે એ સોસાયટીના અને સ્થાનિક જે જનતા છે એ લોકોને હક છે કે એ લોકો જાણી શકે કે કેટલા ટેક્સના રૂપિયાથી અહીંયા આ કામગીરી થઈ રહી છે. પણ એ પણ પૂરતી અહીંયા માહિતી મૂકવામાં નથી આવી. સેફટીના સાધનો પણ અહીંયા ઉપસ્થિત નથી. એટલે ખૂબ ગંભીર બાબત છે અને તમામ અધિકારીને પણ કહેવા માંગીએ છીએ, આપ મીડિયાના માધ્યમથી કોન્ટ્રાક્ટરોને પણ કહેવા માંગીએ છીએ કે મનમાની અમે ભરૂચની અંદર તો નહીં જ ચલાવી લઈએ અને આગામી દિવસોની અંદર મેં કીધું એ રીતે કે જો ટૂંક સમયમાં આ કામની સ્પીડ ન વધારવામાં આવી ને યોગ્યતા ન જાળવવામાં આવી તો જે કંઈ અધિકારી છે અધિકારીના ખુરશીના પાયા હલાવવા માટે અમે તમારી ઓફિસે આવી રહ્યા છે. અસ્તુ. ભારત માતા કી જય. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. મહર્ષિ ભૃગુ ઋષિની તપોભૂમિ ભરૂચ ખાતે ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના સાંસદ સનાતન પાંડેજીનું પાવન આગમન થયું હતું. ઉત્તર પ્રદેશનો છેવાડાનો જિલ્લો બલિયા તેના રાષ્ટ્રપ્રેમ તેમજ બાગી તેવડ માટે સમગ્ર દેશમાં જાણીતો છે. આઝાદીની લડાઈમાં 1857ના વિપ્લવના પ્રથમ શહીદ મંગલ પાંડે પણ બલિયા જિલ્લાના માટીના લાલ હતા. 1942ના હિન્દ છોડો આંદોલન સમયે ભારતમાં બલિયા સહિત 3 જિલ્લાએ અંગ્રેજી શાસનને ઉખાડી ફેંકી પોતાનું સામ્રાજ્ય થોડા દિવસો માટે ચલાવ્યું હતું. બલિયા ખાતે મા ગંગાના પાવન કિનારે મહર્ષિ ભૃગુનું ભવ્ય મંદિર આવેલું છે તથા સમગ્ર ભારતમાં બલિયા ભૃગુ નગરી તરીકે ઓળખાય છે. શાસ્ત્રો અને ઉપનિષદોના આધારે એવું કહેવાય છે કે મહર્ષિ ભૃગુના પુત્ર યમન ઋષિના વિવાહ ભરૂચ ખાતે થયા હતા. તેમજ જીવનના પાછલા સમયમાં મહર્ષિ ભૃગુએ મા નર્મદાના પાવન કિનારે કઠોર તપસ્યા કરી હતી, જેના કારણે આ ભૂમિનું નામ ભૃગુ કચ્છ પડ્યું હતું, જે હાલમાં ભરૂચ તરીકે ઓળખાય છે. બલિયાના સાંસદ સનાતન પાંડેજીએ બલિયાના ભૃગુ મંદિરેથી આશીર્વાદ લઈ ભૃગુ તીર્થ ખાતે પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને ભરૂચ આવ્યા બાદ ભૃગુ ઋષિ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે તેમના ટૂંકા રોકાણ દરમિયાન તેમણે ઉત્તર ભારતીય સમાજના ભરૂચના આગેવાન ડૉક્ટર જીતેન્દ્ર રાજપૂતના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતેના ઉત્તર ભારતીય સમાજના બીજા આગેવાનો સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે ભરૂચથી બલિયા માટેની આધ્યાત્મ યાત્રા માટે મહર્ષિ ભૃગુ એક્સપ્રેસ ટ્રેન દોડાવવા માટે રેલ મંત્રીને રજૂઆત કરવાનો સંકલ્પ કર્યો હતો. આ સમગ્ર પ્રોગ્રામ દરમિયાન ભરૂચ તેમજ અંકલેશ્વરમાં વસતા બલિયા તેમજ પૂર્વાંચલના આગેવાનોએ उत्साहपूर्वक भाग લીધો હતો. और आपने यहाँ के विषय में ये चीज़ बताया कि यहाँ पर भगवान शंकर जी का मंदिर है और वहाँ पर 2 बार जो है समुद्र का पानी आता है और जलाभिषेक होता है. तभी से मैंने मन में ठान लिया था कि मुझे जो है भरूच जाना है. यहाँ आने के बाद माँ नर्मदा को मैंने देखा, नज़दीक से देखा. सबसे पहले तो हम माँ नर्मदा को प्रणाम करते हैं, इसी के साथ साथ मैं गंगा मैया को भी प्रणाम करता हूँ. यहाँ आने के बाद पता चला कि बलिया से ऋषियों में भगवान कृष्ण ने भी कहा है कि भृगु जैसा कोई ऋषि नहीं. और ऋषि भृगु ऋषि जी के बेटे की ससुराल
भी इसी क्षेत्र में हैं और उन्होंने यहाँ भी तप करने का काम किया था। तो बलिया और भरूच का एक आपस में बड़ा नदी का रिश्ता है। भृगु जी माँ गंगा के तट पर तपस्या किए, भृगु जी यहाँ माँ नर्मदा के तट पर तपस्या किए और ऋषियों में सबसे ऋषि भगवान कृष्ण ने स्वयं कहा था। यहाँ आने के बाद जो बलिया के लोग और पूर्वांचल के लोग जो 15 किलोमीटर 16 किलोमीटर दूर से आकर के यहाँ अपने काम में लगे हुए हैं, सबसे पहले मैं उन लोगों को बधाई देता हूँ कि यहाँ आने के बाद यह महसूस ही नहीं हुआ कि हम बलिया से 1600 किलोमीटर दूर हैं। हमको लग रहा है कि हम बलिया के गेस्ट हाउस में हूँ और सभी लोग इतने शार्ट समय में इतने लोगों का स्नेह, प्यार, दुलार और आशीर्वाद मिला, उसके लिए मैं विशेषतर डॉक्टर जितेंद्र जी को साधुवाद देता हूँ कि इतने के समय में इतने लोगों से मुझको रूबरू कराने का काम किया। तो प्रपंच तो हमारा वो अंकलेश्वर मैं महादेव जी के दर्शन का था। स्तंभेश्वर महादेव जी का। हाँ, लेकिन यहाँ आने के बाद जो मैंने ऋषि भृगु मुनि जी के विषय में मैंने यहाँ आकर भी जाना कि उनका भी यह तपस्या रही है, उनका भी, तो मुझे अति हमारे आत्मा को हमारे बहुत संतुष्टि मिली कि मैं बलिया के किनारे ही हूँ और यहाँ के लोगों का जो दुलार, प्यार, प्रेम स्नेह मिला उसके मैं बहुत बहुत धन्यवाद देता हूँ। भृगु जी का नाम चूँकि अब बिहार से जुड़ गया है तो निश्चित रूप से हम लोग समझ रहे हैं कि हम लोग भी यहीं का रहने वाले हैं और अपनी भाषा के तमाम लोग यहाँ पर मिले, तो इससे महसूस हुआ कि हम अपने घर के आंगन में ही हैं। और यहाँ के बलिया के लोग यहाँ आ कर के, गाजीपुर के लोग आकर के, आजमगढ़ के लोग आकर, देवरिया से लोग आकर के जो यहाँ पर घुल मिल गए हैं और जो इस वातावरण में अपने को ढाल लिए हैं, वो निश्चित रूप से लग रहा है कि पानी और शक्कर जो है दोनों मिल कर के एक हो गए हैं लोग। तो मैं इसके लिए बहुत बहुत धन्यवाद देता हूँ, आपको भी धन्यवाद देता हूँ कि आपने जो है हमारा इंटरव्यू लिया। और मैं पुनः माँ नर्मदा को प्रणाम करता हूँ, माँ गंगा को प्रणाम करता हूँ और भृगु जी के चरणों में जो है प्रणाम करता हूँ। अपनी बात को मैं समाप्त करता हूँ। કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ। હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં। અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઇટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઇટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય છે। જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે। મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે, વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે, ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી, ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો। હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે। દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન। આ તો બસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે। નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ। નર્મદા જિલ્લાના સંકલન બેઠકમાં ચૈતર વસાવાએ કેવડિયામાં અને ડેડિયાપાડામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમોના કરોડોના ખર્ચ અંગેની માહિતી માંગતા કલેક્ટરે 30 તારીખ સુધી માહિતી આપવાની બાહેધરી આપી હતી। ગરુડેશ્વરમાં કેટલાક અધિકારીઓને પ્લોટ આપ્યા હતા, ત્યાં અધિકારીઓ મકાન બાંધીને હોમ સ્ટે ચલાવે છે અને કેટલાક અધિકારીઓ શરત ભંગ કરી રહ્યા હોવાની રજૂઆત સાથે આ મુદ્દે સ્થળ પર સ્થિતિની તપાસ કરવાની પણ ચૈતર વસાવાએ માંગ કરી હતી। તેઓએ ગરુડેશ્વરમાં જે અધિકારીઓએ શરત ભંગ કરી હોય એમની જમીન ફરીથી મૂળ માલિકોને પરત કરવામાં આવે એવી પણ માંગ કરી છે। તે ઉપરાંત મનરેગા યોજનામાં રોજગારી સત્વરે શરૂ કરવાની માંગ કરવા સાથે કરજણ નદી પરના બંધ પુલ
પર જતા વાહનો માટે એંગલો હટાવીને 20 ટન સુધીના મોટા વાહનો માટે વાહન વ્યવહારની સુવિધા શરૂ કરવા અંગે રજૂઆત કરી હતી. સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરિડોર માટે 14 ગ્રામસભા દ્વારા બેઠકમાં તારીખ 16-17-18ના રોજ અસહમતિ દર્શાવી હતી. તો આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે અને પ્રોજેક્ટ રદ નથી થતો તો જંગલ જમીનના, રેવન્યુ જમીનના તથા ઘરના જમીનના બોર્ડના તથા જમીનના શું વળતર આપવામાં આવે છે તેની માહિતી લોકો સમક્ષ રજૂ કરવામાં આવે તેમ પણ ચૈતર વસાવાએ જણાવ્યું હતું. રીસ ફેન્સિંગ માટે FCAની પરવાનગી નથી જોઈતી, છતાં વન વિભાગ મનમાની કરી રોડ રસ્તાના કામ બંધ કરાવે છે. તે કામો તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે અને ડેડિયાપાડા તાલુકામાં ફૂલસરથી દુધાળ, ગાદરાથી ખામ એપ્રોચ રોડ, મોરસીદ એપ્રોચ રોડ પર વન વિભાગ દ્વારા અટકાવેલો રીસ ફેન્સિંગની કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે. વન અધિકાર અધિનિયમ અંતર્ગત 5360 દાવાઓ પેન્ડિંગ છે તે તાત્કાલિક મંજૂર કરવામાંની ડેડિયાપાડા મત વિસ્તારમાં PM પોષણ યોજના અંતર્ગત સેન્ટ્રલાઇઝ કિચનની પરમિશન મળી છે તે રદ કરવા રજૂઆત કરી હતી. એની અમલીકરણ બાબતોની ચર્ચા થઈ. ખાસ કરીને મનરેગા યોજના જે રોજગારી પૂરી પાડવાની છે ત્યારે એ હજુ સુધી ચાલુ નથી. સત્વરે એ ચાલુ કરવામાં આવે એ બાબતનો અમારો પ્રશ્ન હતો. અને બીજી કે જે અંકલેશ્વર અને ડેડિયાપાડાને જોડતો નેશનલ હાઈવે છે ત્યાં કરજણ નદી પર જે એંગલ મારીને વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે બસ સુવિધાઓ અને માર્કેટમાં જતા વાહનો માટે એ એંગલ હટાવીને સુવિધાઓ ચાલુ કરવા માટેની આજે વહીવટીતંત્રને અમે રજૂઆત કરી છે. એ જ પ્રકારે સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે ગ્રીન કોરિડોર બની રહ્યો છે એમાં 19 જેટલી ગ્રામ પંચાયતોના ગામોની જમીનો સંપાદિત થવાની છે. ત્યારે અમે સરકારશ્રીને કીધું છે કે હમણાં જે ગ્રામસભાઓ લેવામાં આવી 16, 17 ને 18 તમામ ગ્રામસભાઓના ઠરાવો નામંજૂર થઈને આવ્યા છે. તો આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે, કાં તો એમાં શું વળતર જંગલ જમીનના, રેવન્યુ જમીનના, ઘરના, કૂવાના, બોરના અને જમીનોના શું વળતર આપવાના છે તે લોકો સામે મૂકીને ગ્રામસભાઓ લેવામાં આવે એ વાત પણ કરી છે. એ જ પ્રકારે અંકલેશ્વરથી એકતાનગરને જોડતો હાઈ સ્પીડ હાઈવે બનવાનો છે ત્યારે આ હાઈ સ્પીડ કોરિડોરમાં જે 15 જેટલા ગામોની જમીન સંપાદિત થવાની છે એની પણ અમે માહિતી લીધી છે. અને એમાં પણ જે જમીનો સંપાદિત થવાની છે એનો DPR પ્લાન પહેલાં તો આ ગામના લોકોને આપવામાં આવે અને DPR પ્લાનમાં એમની જમીનના બદલામાં શું આપવા માંગો છો, ઘર, કૂવા અને તમામ બાબતો જે ઝાડ આવે, બોર આવે એના શું વળતર આપવાના છો એની પણ હમણાં ચોખવટ કરવામાં આવે એની અમે માંગ કરી છે. એ જ પ્રકારે વન વિભાગ દ્વારા હમણાં મોસદાથી ડુમખલનો રોડનું કામ બંધ કરાવવામાં આવ્યું છે. એ જ પ્રકારે ગાળદાથી ખામનું કામ બંધ કરવામાં આવ્યું છે. એ જ પ્રકારે ફુલસરથી દુથરના રોડના અને બીજા ઘણા રોડોના કામો બંધ કરાવવામાં આવ્યા છે. ત્યારે રિસરફેસિંગ માટે કોઈ પણ FCAની કોઈ મંજૂરીની જરૂર ન હોવા છતાં વન વિભાગ પોતાના મનમાનીથી આ રોડોના કામો બંધ કરાવે છે ત્યારે એ પુનઃ તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ પણ અમે વાતો મૂકી છે. એ જ પ્રકારે બીજા લોકહિતના ઘણા પ્રશ્નો આજની જિલ્લા પંચાયત સંકલનમાં અમે ચર્ચામાં મૂક્યા હતા અને તમામ લોકોએ આમાં ચર્ચામાં ભાગ લીધો. અને વહીવટીતંત્ર જે પણ ગુજરાત પેટર્ન હોય કે બીજા આયોજનો હોય કે બીજી તમામ લોકોની શું ડિમાન્ડ છે એ પ્રકારના આયોજન થાય, એ કામો મંજૂર થાય એની પણ અમે આજે વાત મૂકી છે. બીજું કે જે વડાપ્રધાન શ્રીના કાર્યક્રમો થયા કેવડિયામાં અને ડેડિયાપાડામાં ત્યારે બિરસા મુંડા જયંતિનો કાર્યક્રમ તો અમે પણ કર્યો છે. ત્યારે વડાપ્રધાન શ્રીના કાર્યક્રમોમાં જે પણ ખર્ચાઓ થયા એની ડિટેલમાં માહિતી અમે ગત જિલ્લા સંકલનમાં પણ માગી હતી અને આ સંકલનમાં માનનીય કલેક્ટર સાહેબે અમને 30 તારીખ સુધીમાં એ માહિતી મળી જશે એવી આશ્વાસન અને બાહેધરી આપી છે. સાથે ગરુડેશ્વર જે ગામ છે ત્યાં આગળના કલેક્ટરશ્રીએ અધિકારીઓને પ્લોટ ફાળવણી કરીને આપ્યા હતા. એમાં કેટલાક અધિકારીઓ પોતાના પ્લોટ પર બાંધેલા મકાનો હોમસ્ટે માટે ચલાવે છે એવી માહિતી પણ અમને મળી છે. કેટલાક અધિકારીઓ શરત ભંગ કર્યા છે એવી માહિતીઓ પણ અમને મળી છે. અમે આજે કલેક્ટરશ્રીને કીધું છે સ્થળ સ્થિતિ પર તપાસ કરવામાં આવે અને જે પણ લોકોએ આમાં શરત ભંગ કરી હોય એ જમીન ફરી એ પ્લોટ શ્રી સરકાર કરવામાં આવે અને મૂળ માલિકને આપવામાં આવે એવી આજે અમે માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ સાંસદ મનસુખ વસાવા કરોડોના ખર્ચ અંગેનો જવાબ આપી ચૂક્યા છે. ચૈતર વસાવા દરેક મિટિંગમાં હિસાબો માંગે છે, પછી એજન્સી સાથે તોડપાણી કરે છે. આ અગાઉ પત્રકાર પરિષદમાં સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે
એકતા પરેડની અંદર આટલો મોટો કાર્યક્રમ આખા દેશે જોયું છે અને દેશને એક સંગઠિત કરવા માટે પ્રધાનમંત્રીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. એકતા પરેડનો ઉદ્દેશ્ય કોઈ શોબાજી કરવાનો એ નથી કે સમાજને કે લોકોને દેશને ગેરમાર્ગે દોરવાનો છે. દેશને એક કરવાનો છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે, એમાંથી આખા દેશ એકતાના બોધ પાઠ લે, એ ઉદ્દેશ્ય સાથે આવા બધા કાર્યક્રમો થતા હોય. એને લગતો પછી બીજો કાર્યક્રમ 15 દિવસની અંદર ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાના જન્મજયંતિનો કાર્યક્રમ થયો. એમાં દેવમોગરા પણ આદિવાસીની જે કુળદેવી છે ત્યાં પ્રધાનમંત્રી ગયા, માતાજીના દર્શન કર્યા. ત્યાં પણ એક ટ્રાઇબલ નેતાએ વાત કરી કે પ્રધાનમંત્રી જાય છે ત્યાં આદિવાસીઓ જે પ્રકારે દારૂ માતાજીને ચડાવે છે, મરઘા ચડાવે, બકરા ચડાવે છે, હિજારી લઈને જાય અને પ્રસાદ લઈને જાય, આ પ્રકારની ભાષા વાપરે. તો એનું એક એ શું કરવામાં આવે, શું મેસેજ આપવા માંગે છે? દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક આદિવાસીની કુળદેવી હતી ના આસ્થા સાથે જોડાયેલા આદિવાસીઓ અને એક આખા દેશને બતાવવા માંગે કે આદિવાસીઓ એક આ પ્રકારની એક માતાજી છે ને આટલું આ પ્રકારનું ધામ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના લોકો દર્શન કરવા માટે આવે છે. તો અને મુખ્યમંત્રી હતા ત્યારે પણ દર્શન માટે ગયા હતા. તો ભગવાન બિરસા મુંડાનો જન્મજયંતિ ઉજવવાનો એક કાર્યક્રમ ડેડિયાપાડામાં હતો એટલે એમાં આવ્યા અને ત્યાં પણ ગયા. બિરસા મુંડાનો જન્મજયંતિનો કાર્યક્રમ ઉજવવાનો પણ એક જ ઉદ્દેશ્ય છે કે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી દેશવાસીઓ કોઈ પ્રેરણા લે એકતાના. એ રીતના બિરસા મુંડાના જીવનમાંથી પણ ફક્ત આદિવાસીઓ જ નહીં, દેશવાસીઓ પ્રેરણા લે કે જે ઇતિહાસે જે તે સમયે એમને ઉજાગર કરવા જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલની જેમ એ જે તે સમય ઇતિહાસકારે એને નોંધ નથી લીધી, એ રીતના બિરસા મુંડાના પણ એક ઉજાગર કરતો. દેશના પ્રધાનમંત્રીએ એને બિરસા મુંડાની બિરદાયો છે, એનું જે અંગ્રેજીની સામે લડાઈ લડ્યા છે એ વાત દુનિયાને બતાવી છે. અને આદિવાસીઓનો ઉત્કર્ષ માટે બિરસા મુંડાએ કુરિયજો, અંધશ્રદ્ધા અને શિક્ષણ પર જે ભાર મૂક્યો છે એ સરકાર કરી રહી છે. અને પ્રધાનમંત્રી પણ આ ઉદ્દેશ્ય સાથે હતા કે જેથી કરીને બિરસા મુંડાના જીવનમાંથી આખા દેશવાસી બધા આદિવાસી પ્રેરણા લે અને આદિવાસીની પણ એક પ્રગતિ થાય. મતલબ 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનો છે. તો આવા પ્રકારના કાર્યક્રમો રાજ્ય સરકાર અને ભારત સરકાર કરી રહી છે. તો આવા જે પ્રધાનમંત્રી આવા હોય તો સામાન્ય મંડપ નથી બનાવતો, ડોમ બનતા હોય. સામાન્ય મંડપ નથી બનતો, એમાં ડોમ બનતા હોય. અને તાત્કાલિક કાર્યક્રમ કરવાનો હોય તો એક વસ્તુ જે 100 રૂપિયાની એને 150 રૂપિયા પણ એનો ભાવ બની શકે છે. કારણ કે તાત્કાલિક ને તે વખતે બધા લોકો કેટલીક વખત મજબૂરીનો લાભ લેનારા પણ લોકો બધા હોય. પણ આપણે તો કાર્યક્રમ સમાપન સંપૂર્ણ રીતના સફળ બનાવો છે એટલે બધી રીતના કરવું પડે. જ્યારે કે એકતા પરેડની અંદર વરસાદ આવ્યો તો બધાને રેનકોટ આપવો પડે તાત્કાલિક. એ પરેડ એકતા પરેડ સફળ બનાવી. એ રીતના આખો જે ડોમ બનાવ્યો 1 લાખ લોકો રહી શકે એ રીતના બેસી શકે, એના કરતાં લોકો વધારે આવી ગયા એમને લાવવા માટે, એમને જમવા માટે. એ ઉપરાંત પ્રધાનમંત્રીનો ડેડિયાપાડાનો કાર્યક્રમ, બિરસા મુંડા ભગવાનનો જે કાર્યક્રમ બને ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા કેથોલિક ચર્ચ ખાતેથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા. સમગ્ર વિશ્વમાં અખૂટ પ્રેમ, આનંદ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ 25મી ડિસેમ્બરના રોજ થયો હતો. તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં 25મી ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે 21મી ડિસેમ્બરના રોજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે કેથોલિક ચર્ચ દ્વારા શહેરમાં એક પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતે આવેલ કેથોલિક ચર્ચથી નીકળી શહેરના 5 બત્તીથી સ્ટેશન રોડ થઈ સ્ટેશન સર્કલથી પરત કેથોલિક ચર્ચ ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા. ભરૂચ શહેરના સૌ ભક્તો
ભાઈઓ બહેનો અને વિશેષ રીતે બાળ મિત્રોને નાતાલનો સંદેશ, નાતાલની શુભેચ્છાઓ લઈને અમે આ જીવન ગબાનની યાત્રા લઈને આવી રહ્યા છીએ અથવા ફરવાના છીએ. બસ શુભેચ્છાઓ પાઠવવા અને નાતાલની સલામ આપવા, નાતાલનો સંદેશ આપવા. અને નાતાલનો સંદેશ એટલે બાળ ઈસુનો જન્મદિવસ. બાળ ઈસુ જેઓ આપણને શાંતિ, પ્રેમ, આનંદ અને જીવનની ભેટ લઈને આવી રહ્યા છે, એ શાંતિ, પ્રેમ, આનંદની ભેટ લઈને અમે પણ ભરૂચ શહેરમાં ફરવાના છીએ કે જેથી બધાને આ પ્રેમ, શાંતિ અને જીવનનો અનુભવ થાય. સાથે સાથે પ્રભુ ઈસુ સ્વર્ગ છોડી પૃથ્વી ઉપર આવ્યા અંધકારનો નાશ કરવા, પાપનો નાશ કરવા, મૃત્યુનો નાશ કરવા. તો સૌને આ આશાનો સંદેશ, પ્રેમનો સંદેશ, શાંતિનો સંદેશ આપવા માટે જ અમે આ જીવન ક્રીબ લઈને, જીવન ગબાન લઈને ભરૂચ શહેરમાં ફરવાના છીએ. સૌને ફરી એકવાર નાતાલની શુભેચ્છાઓ અને નાતાલ તેમજ બેસતા વર્ષની સોનેરી સલામ. ગોડ બ્લેસ ઓલ ઓફ અસ. થેન્ક યુ. સરકારી વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ દહેજ ખાતે સ્માર્ટ એન્ડ સિક્યોર એઆઈ ટૂલ્સ એન્ડ સાયબર સિક્યોરિટી ઇન બિઝનેસ એન્ડ ડેઇલી લાઇફ વિષય પર એક દિવસીય રાજસ્તરીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં છોટાઉદેપુર અને જાંબુઘોડા જેવા વિસ્તાર સહિત રાજ્યની વિવિધ સરકારી કોલેજોના પ્રોફેસરો તેમજ શાળાના શિક્ષકોની સક્રિય ઉપસ્થિતિ રહી હતી. સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે પારુલ યુનિવર્સિટી વડોદરાના કાનૂન વિભાગના પ્રોફેસર ડોક્ટર ડેબર્તી હળદર તથા પારુલ યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના સહાયક પ્રાધ્યાપક ડોક્ટર નીરવ મહેતાએ હાજરી આપી હતી. બંને વિદ્વાનોએ વિષય પર અત્યંત માહિતીસભર અને અસરકારક વ્યાખ્યાનો આપ્યા હતા. ડોક્ટર ડેબર્તી હળદરે સાયબર સુરક્ષા સંબંધિત કાયદાઓ, સાયબર અપરાધો અને તેની કાનૂની જાગૃતિ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે ડોક્ટર નીરવ મહેતાએ વિવિધ આધુનિક એઆઈ ટૂલ્સ, તેના વ્યવસાયિક ઉપયોગો અને દૈનિક જીવનમાં તેના લાભો વિશે સ્પષ્ટ સમજ આપી હતી. આ સેમિનારમાં કુલ 100 જેટલા પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો અને સેમિનારથી શૈક્ષણિક તેમજ વ્યવસાયિક ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓને એઆઈ અને સાયબર સુરક્ષા અંગે મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું હતું. આ સેમિનારનું આયોજન નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણમાં સંશોધન અને સુવિધાઓના પ્રોત્સાહન માટેની યોજના પ્રમોશન ઓફ રિસર્ચ એન્ડ ફેસિલિટીઝ ઇન હાયર એજ્યુકેશન સચમી અંતર્ગત આર્થિક સહાયથી કરવામાં આવ્યું હતું. નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે પૂર્વ પ્રાથમિકથી ધોરણ 5 ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને શ્રી કૃષ્ણ જીવન દર્શન ભાગ 1 વિષય પર ભવ્ય વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. શક્તિનાથ સર્કલ વિસ્તાર ભરૂચમાં આવેલ નારાયણ વિદ્યાલયમાં મૂલ્યોના જતન, સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવે છે, જે અંતર્ગત ગુજરાતી માધ્યમના પૂર્વ પ્રાથમિકથી ધોરણ 5ના 527 વિદ્યાર્થીઓનો શ્રી કૃષ્ણ જીવન દર્શન ભાગ 1 વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કૃષ્ણ જન્મ, પૂતના વધ, ડાકુ ગોવર્ધન હૃદય પરિવર્તન, ઓખલી બંધન, માખણ ચોર, ગોવર્ધન લીલા, અશ્વત્થામા, કાલ્યવન વધ અને કાલિયા નાગદમન, કૃષ્ણ સુદામા મિલન, કર્ણ જીવન દર્શન જેવી વિવિધ અદ્ભુત કૃતિઓ વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી. કૃષ્ણ જીવન આધારિત કૃતિને અનુરૂપ ઓડિયન્સમાં ક્વિઝ રાખવામાં આવી હતી, જેમાં વિજેતા થનારને ઇનામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન આર, ગવલી ઇન ભરૂચના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ અને પ્રોગ્રામ ડાયરેક્ટર ઇલાબેન વૈદ્ય, આરટીઓ ઓફિસર પરેશભાઈ પ્રજાપતિ, શાળાના ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમ દ્વારા બાળકોમાં રહેલી વિવિધ શક્તિઓનો વિકાસ થાય છે. વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ તથા સફળ કારકિર્દી બનાવી શકે એવું માર્ગદર્શન આ શાળાના વિદ્યાર્થીઓને મળી રહ્યું છે. આજના સોશિયલ મીડિયાના સમયમાં ગેમ્સના રવાડે ચડેલા બાળકોને વેદો અને ગીતાનું જ્ઞાન આવા કાર્યક્રમોને કારણે મળી રહ્યું છે, જે કારણથી આ શાળાના વિદ્યાર્થીઓનું અન્યોથી અલગ વ્યક્તિત્વ નિખરે છે. વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની મજા માણી હતી. આ કાર્યક્રમ શાળાના ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તેમજ નોન ગ્રાન્ટેડ વિભાગ ગુજરાતી માધ્યમના આચાર્ય જિજ્ઞેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સુરતના ઓલપાડ રિસોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઇલ કૂતરખાના ઉપર પોલીસે દરોડા પાડી રિસોર્ટ માલિક અને ગ્રાહક મળી કુલ 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ઓલપાડના ચોથાણ ગામે અક્ષય રિસોર્ટમાં ચાલતો હતો દેહ વ્યાપારનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની બાતમી સુરત જિલ્લા પોલીસને મળતા રેડ કરી હતી. પોલીસની રેડમાં કૂતરખાનાનું સંચાલન કરનાર રિસોર્ટ માલિક અને ગ્રાહક મળી કુલ 9 આરોપીઓની ઝડપી પાડ્યા હતા. ગ્રાહકો પાસેથી 2000થી 8000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. અહીં અલગ અલગ વિઝા હેઠળ થાઇલેન્ડથી વિદેશી યુવતીઓ બોલાવી કૂતરખાનું ચલાવાતું હતું. પોલીસે 9 આરોપીઓને ઝડપી 20.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કૂતરખાનું ચલાવનાર મુખ્ય સૂત્રધાર સુનિલ યાદવ સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગીર સોમનાથના મિત્યાજ ગ્રામ પંચાયતે ચીલો ચાતર્યો છે. ગામના યુવા સરપંચે શ્રમિકો અને ખેડૂતોને ધ્યાનમાં રાખી લોકહિતમાં પંચાયત કચેરીને રાત્રિના સમયે ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. ચાલો મળીએ પ્રજાની અનુકૂળતા મુજબ ચાલતી ગ્રામ પંચાયતના સરપંચને. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિત્યાજની ગ્રામ પંચાયત રાત્રે 8:30 થી 10 વાગ્યા સુધી કાર્યરત રહે છે. ગામના મોટાભાગના લોકો ખેતી અને મજૂરી કરે છે, તેથી સરકારી સેવા પ્રાપ્ત કરવામાં તેમને મુશ્કેલી પડે છે, જેથી પંચાયતે રાત્રે કચેરી ખુલ્લી રાખવાનું નક્કી કર્યું છે. રાત્રે ગ્રામ પંચાયત એમાં અઢળક ફાયદા થયા છે. આજ લગીમાં ગામ લોકોને ઝાઝા ફાયદા થયા છે કે ગામ લોકોને પણ જાણવા પડ્યું છે રાત્રે ગ્રામ પંચાયત ખુલ્લી રહે એમાં. તો રાતના અમે 10:30 વાગ્યા સુધી અમારી ગ્રામ પંચાયત ખુલ્લી હોય તો અમારું કોઈ કામ હોય તો અમારે મજૂરીનું ઓટ કે અમે દાડીએ કોઈ ગયા હોય મજૂર વર્ગ હોય તો આવીને 6 વાગે આવીને પછી પણ એના કામ થઈ શકે. ખેતીલક્ષી હું ખેતી કરું છું એટલે હું આખો દિવસ ફ્રી ન હોય એટલે સાંજના આપણે કોઈ પણ જાતની કામગીરી હોય તો સરપંચને આપણે રૂબરૂ મળી શકીએ, સરપંચ આપણે ટાઈમ આપી શકીએ અને સંતોષકારક આપણે આપણું કામના જવાબ મળે છે. આ વ્યવસ્થા હેઠળ રેશન કાર્ડ, આધાર કાર્ડ અને વિવિધ સરકારી યોજનાઓનો કામો રાત્રિના સમયે પૂર્ણ કરવામાં આવે છે. રાત્રે સરપંચ પણ હાજર રહે છે. આમ શ્રમિકોને રોજીરોટી ગુમાવ્યા વગર તમામ સેવાઓ ઘર આંગણે મળી રહી છે. અમારી જે પ્રાથમિકતા રહી છે કે અમારા લોકો, ગામના લોકો હેરાન ન થવા જોઈએ, ગરીબ લોકો, ખેડૂતો હેરાન ન થવા જોઈએ. એટલે રાત્રે એ લોકો આવી અને ફોર્મ ભરી શકે, નામ લખાવી શકે, પોતાને શાંતિથી વાત કરી શકે, એના વાતનું કોઈ પણ સોલ્યુશન પણ થઈ શકે. રાત્રિના સમયે કાર્યરત રહેતી મિત્યાજ કદાચ ગુજરાતની પ્રથમ ગ્રામ પંચાયત હશે. પ્રજાભિમુખ પ્રશાસનનું આ ઉત્તમ ઉદાહરણ છે. ભરૂચના મુલદ માંડવા ટોલ પ્લાઝા પર સર્જાઈ રહેલ ટ્રાફિક જામની સમસ્યાના મુદ્દે સ્થાનિકોનું સંચાલકો સાથે ઘર્ષણ સર્જાયું હતું. છેલ્લા કેટલાક દિવસથી મુલદ માંડવા ટોલ પ્લાઝા ઉપર સંચાલકોના અણગલ વહીવટને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી હતી, જેના કારણે ગતરોજ સ્થાનિક લોકોએ ટ્રાફિક હળવો કરવા ટોલ પ્લાઝાના સંચાલકો જોડે ઘર્ષણ કરવું પડ્યું હતું. જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને અપીલ કે આવી સમસ્યા વારંવાર સર્જાય છે, તેનો યોગ્ય અને કાયમી ઉકેલ લાવે તેવી માંગ વિસ્તારના કોંગી અગ્રણી ધનરાજ દલપતસિંહ વસાવાએ કરી છે. તેમ છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ નહીં આવ્યું. ટોલના સંચાલકો સાથે ઘણીવાર વાત કરી હતી, તેમ છતાં એ લોકોએ બાબત ધ્યાને નહીં લેતા ગઈકાલે જ્યારે મારે જાતે જઈ અને આ બાબતે પોલીસની મદદથી આ ગઈકાલે જે ટ્રાફિક જામ થયું હતું અને તેના માટે મારે ટોલના સંચાલકો સાથે ઘર્ષણ થયું હતું. આવા ઘર્ષણ આ પહેલી વખત નથી થયું. આવી બાબતો ઘણી બધી વખત વારંવાર રોજે બનતી હોય છે. આ સંચાલકો જાણે અસામાજિક તત્વો હોય એ રીતના ટોલની ઉઘરાણી કરી રહ્યા છે. એમના મનસ્વી રીતે આ જે સંચાલન કરે છે, ગેરજવાબદાર રીતના સંચાલનને કારણે અને ટોલની સાથે જે વજન કાંટો ચલાવવા માટે એ લોકોએ જે યુપી બિહારથી જે માણસો લાવી અને અહીં આતંક મચાવ્યો છે, જેના કારણે વારંવાર ટ્રકના ડ્રાઈવરો સાથે પણ આ લોકો આ અસામાજિક તત્વોની જેમ અહીં એમની સાથે મારપીટ કરે છે અને લૂંટ ચલાવે છે. આ બાબતે હું આ વિડીયોના માધ્યમથી જિલ્લા પોલીસ વડા એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને ધ્યાન દોરવા માંગીશ કે અહીં જ્યારે તમારા આપણે ટોલની પાસે ટ્રાફિક ચેકિંગ માટેના પોઈન્ટ તરીકે આ જ્યારે અહીં પોલીસ કર્મીઓ હોય છે, તો આ બધી બાબતોના ધ્યાન પર રાખીને અહીં જે પરિસ્થિતિ છે જેના કારણે આપણે ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે છે એના ઉપર પણ કંઈક આ અંકલેશ્વર ડિવિઝન બી ડિવિઝનમાં લાગતું ટોલ નાકું છે, તો તેમના પીઆઈને ધ્યાનમાં રાખી અને અહીં આપણે ટોલ સંચાલકોને યોગ્ય સૂચનાઓ આપે અને જેના કારણે આ બધી સમસ્યાઓ વારંવાર ના થાય અને આ એમ્બ્યુલન્સ
સ્કૂલના બાળકો અને બીજા રાહદારીઓ જે અહીંથી પસાર થાય છે તેમને કોઈ જાતની કનડગત ના થાય તે બાબતનું ધ્યાન હું આ વિડીયોના માધ્યમથી, આ મીડિયાના માધ્યમથી દોરવા માંગુ છું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. વાલિયાની શ્રીરંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને રીતેશભાઈ વસાવાના હસ્તે 7 શાળાના 4000 બાળકોને કપડાં વિતરણ કરવામાં આવ્યું હતું. સામાજિક જવાબદારીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના CSR અંતર્ગત વાલિયાની શ્રીરંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે 7 શાળાના 4000 બાળકોને કપડાં વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના હસ્તે બાળકોને કપડાં આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ભાવેશ હરિયાણી, શ્રી નવચેતન એજ્યુકેશન સોસાયટી વાલિયાના સેક્રેટરી ડોક્ટર વનરાજસિંહ મહિડા, આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના VP સંદીપ પારેખ, સેફ્ટી હેડ દીપક સલી, દેવેન્દ્રસિંહ, રોટરીના પ્રોજેક્ટ ચેરમેન મનીષ પોદ્દાર તેમજ APMCના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડા, શાળાના આચાર્ય પરેશ પટેલ, કેસરીસિંહ સાયણિયા, અશ્વિનસિંહ વિહરિયા, રાજેન્દ્રસિંહ સાયણિયા અને દેવુભા કાથી સહિત વિવિધ શાળાઓના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આજે વાલિયા મુકામે શ્રી રંગ ચેતન વિદ્યા મંદિર 4000 વિદ્યાર્થીઓને ગણવેશ માટે કાપડ વિતરણનો કાર્યક્રમ યોજાયો છે. આરતી ઇન્ડસ્ટ્રી દ્વારા CSR ફંડમાંથી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આજના પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓની સાથે શાળા પરિવાર, આરતી પરિવાર અને સમાજના ગણમાન્ય નાગરિક ભાઈઓ બહેનોની અને વિવિધ ક્ષેત્રમાં કામ કરતા તમામ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી આ કાર્યક્રમનું સંચાલન થયું છે. ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજના તબક્કે આરતી ઇન્ડસ્ટ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને રંગચેતના વિદ્યાલય પરિવારે પણ ખૂબ જહેમત કરીને તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ, ટ્રસ્ટીશ્રીઓએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. ફરીથી ઇન્ડસ્ટ્રીનો આભાર માનીએ છીએ અને આ પ્રકારના કાર્યક્રમો આ વિસ્તારમાં સતત થતા રહે એવી અપેક્ષા પણ વ્યક્ત કરીએ છીએ. તમામને હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ. આજે અમે રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે કાપડ વિતરણનો પ્રોગ્રામ આયોજિત કર્યું છે. આ પ્રોગ્રામ અમને આરતી ઇન્ડસ્ટ્રીઝ તરફથી સપોર્ટ મળ્યો છે, CSR સપોર્ટ. એમાં લગભગ 4000 છોકરાઓને અમે આ કાપડ વિતરણ કર્યું છે. આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે અને અમને સહકાર આપવા માટે શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને શ્રી રીતેશભાઈ વસાવાએ પણ ખૂબ મદદ કરી છે. તો આ સાથે હું શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર, શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી રીતેશભાઈ વસાવા અને આરતી ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભારી માનું છું. થેન્ક યુ. આજના જે પ્રસંગ છે વાલિયા મુકામે શ્રી રંગચેતન વિદ્યા મંદિરમાં, એમાં શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ, આપણા રોટરી ક્લબના પ્રમુખ ભાવેશભાઈ હરિયાણી અને રંગચેતન વિદ્યાલયના ટ્રસ્ટીઓ વનરાજભાઈ મહિડાઓએ, આ લોકોએ બધાએ ભેગા મળીને અમને લોકોને આરતી ઇન્ડસ્ટ્રીઝ તરફથી આ પ્રસંગમાં સહભાગી, જે કાપડ વિતરણનો પ્રોગ્રામ છે એમાં સહભાગી થવા માટે અમને જે માર્ગદર્શન આપ્યું છે અને એ લોકો બધા ભેગા મળીને આ પ્રોગ્રામને સક્સેસફુલ બનાવ્યો છે. એ બદલ હું શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી રીતેશભાઈ વસાવા, ભાવેશભાઈ હરિયાણી, રોટરી ક્લબ ઓફ ભરૂચના અને શ્રી રંગચેતન વિદ્યાલયના ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ આભારીએ છીએ. અને અમે આવા પ્રસંગો માટે, દરેક પ્રસંગો માટે સહભાગી થવામાં આરતી ઇન્ડસ્ટ્રીઝ તરફથી વારે વારે અમને આવી તકો મળતી રહે એ માટે હૃદયપૂર્વક અપીલ કરીએ છીએ. ભરૂચના જૂના તવડા ZJ પટેલ સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલનો વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. શાળામાં અભ્યાસ કરતા ગામના જ બાળકોએ વાર્ષિકોત્સવની અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તેઓની પ્રતિભાનું નિદર્શન કર્યું હતું. શાળાના વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ, હાલ મોબાઈલના યુગમાં વિદ્યાર્થીઓ વધુ મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે,
ત્યારે આ સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી બાળકોએ મોબાઈલનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવો અને જરૂર પૂરતો જ કરવો તેવો મેસેજ પણ આપ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાસ ગરબા, આદિવાસી નૃત્ય સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં જૂના તવડા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર તથા શાળાના ટ્રસ્ટી મનહરસિંહ પરમાર, ગામના સામાજિક અગ્રણી ગણપતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા પંચાયતના માજી સભ્ય ઇન્દ્રસિંહ પરમાર તથા ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ પરમાર તથા ભરૂચ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર સહિત વાલી મિત્રો તથા ગ્રામજનોએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. પણ ગામડાની શાળાની અંદર સંસ્કાર સાથે શિક્ષણ મળે છે ને રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી કરી. હું છેલ્લા 2 વર્ષથી આ ભરતી બોર્ડમાં છું ને હું જોઉં છું કે આ ભરતી કયા પ્રકારને કઈ રીતની થઈ રહી છે. એટલે જે શિક્ષકોની ભરતી ગ્રાન્ટેડમાં થઈ છે, એ જે મેરિટમાં આવ્યા છે, જેને ટેટ અને ટાટની અંદર ઉત્તમ માર્ક પ્રાપ્ત કર્યા છે, એવા જ દીકરા દીકરીઓ આ શાળાને શિક્ષકો પ્રાપ્ત થયા છે. હમણાં લગભગ આપણે અહીં એક બેન આવ્યો ને નવા બેન સાયન્સના આવ્યા, એમની ભરતી અમારા હાથે થઈ છે. રાજ્ય સરકારે અમને નિમિત્ત બનાવ્યા છે. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત જેસીઆઈ ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. ભરૂચના મોદેશ્વરી હોલ ખાતે જેસીઆઈ ભરૂચની 62મી ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ હતી, જેમાં સાગર કાપડિયાએ જેસીઆઈ ભરૂચના નવા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ મુખ્ય વક્તા તરીકે નીતિન ટેલર, વિમલ પાઠક ઉપસ્થિત રહ્યા હતા. પદગ્રહણ અધિકારી તરીકે યોગેશ્વરી રાઠોડ અને સભ્ય તરીકે યોગેશ સિરોયા દ્વારા પણ શપથ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જેસીઆઈના સભ્યો, પૂર્વ પ્રમુખો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમ દ્વારા સમાજહિત, યુવા વિકાસ અને નેતૃત્વ વિકાસના ક્ષેત્રે નવી દિશામાં કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આજે મંચ ઉપર જેસીઆઈ ભરૂચના વર્ષ 2024ના પ્રમુખ તરીકે જવાબદારી સ્વીકારવાનું ગૌરવ મને પ્રાપ્ત થયું છે. આ ક્ષણે હું ખૂબ જ ગૌરવ અને આનંદ ઉત્સાહ અનુભવું છું. સૌપ્રથમ હું આપણા સભ્યો અને ગવર્નિંગ બોડીનો આભાર માનું છું કે જેમણે મારી પર વિશ્વાસ મૂક્યો. મને ખબર છે કે આ પદ સન્માન કરતાં વધુ જવાબદારી છે અને હું નિશ્ચિતપણે કહેવા માંગુ છું કે આપણે ભેગા મળીને આ વર્ષને મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી બનાવીશું. આ વર્ષનો મારો ફોકસ રહેશે લીડરશિપ ડેવલપમેન્ટ, કોમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોજેક્ટ, મેમ્બરશિપ ગ્રોથ, યુથ એન્ડ વુમન એમ્પાવરમેન્ટ, ટ્રેનિંગ એન્ડ પર્સનલ ડેવલપમેન્ટ. આપણે દરેક કાર્ય સમાજના બહુવિધ લોકો સુધી પહોંચે, અસરકારક બને અને સમાજને લાભ આપે, એ માટે અમે આયોજનબદ્ધ રીતે કાર્ય કરીશું. ભરૂચ જિલ્લાના શ્રી પરશુરામ સંગઠન દ્વારા BES યુનિયન હાઈસ્કૂલના સહયોગથી મહાકાવ્ય રામાયણના વિશિષ્ટ અને પ્રેરણાદાયક પાત્રો પર આધારિત આંતર શાળા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા સંકુલમાં યોજાયેલી આ અનોખી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ રામાયણના આદર્શ પાત્રોની જીવંત રજૂઆત કરી સૌના મન મોહી લીધા હતા. જૂના ભરૂચ વિસ્તારની કુલ 6 શાળાઓના 12 જેટલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાની ખાસિયત એ હતી કે દરેક સ્પર્ધકને રામાયણનું એક ચોક્કસ પાત્ર ફાળવવામાં આવ્યું હતું. ભગવાન શ્રીરામ, માતા સીતા અને મહાબલી હનુમાનજી સહિતના કુલ 12 પાત્રો વિશે વિદ્યાર્થીઓએ વક્તૃત્વ દ્વારા પ્રેરણાદાયી રજૂઆતો કરી હતી. આ માધ્યમથી નવી પેઢીને રામાયણના મૂલ્યો અને પાત્રોને નજીકથી જાણવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વર્ષ 2026ના સંસ્થાના નવા કેલેન્ડરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવે અને શહેર પ્રમુખ હેમંત શુક્લ
શાળાના આચાર્ય વિજયસિંહ સિંધા વલ્લવી સાહેબ, સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ તલાટી, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત અને રાજકુમાર દુબે સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ભદ્રેશભાઈ લીંબચિયા અને સુંદરકાંડ પ્રચારક મંડળના સંદીપભાઈ પુરાણીએ સેવા આપી હતી. કાર્યક્રમનું સુચારુ સંચાલન શાળાના શિક્ષિકા ક્રિષ્નાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના અંતે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. એમને પહેલેથી ખબર હતી કે રામરાજ જન્મ પછી આ બધું થવાનું છે.
આપણે રામાયણની સિરિયલ જોઈ છે તેમાં બધું જોયું છે, પણ શિવનો નામ હતો ને, શિવે કીધું હતું પાર્વતીને એ જો કલિયુગમાં કોઈ કરવા જેવું કામ હતું તો રામનું નામ છે, રામનું કામ છે. બીએસ યુનિયન હાઈસ્કૂલ ભરૂચના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગ દ્વારા સ્વશ્રી અરવિંદભાઈ ડી દેસાઈ કાસ્કેટ વક્તૃત્વ સ્પર્ધા તથા વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ શાળાના આચાર્ય ધવલકુમાર ભટ્ટના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો. સમારંભની શુભ શરૂઆત મુખ્ય મહેમાન ડૉક્ટર કોકિલાબેન શર્મા, એસોસિએટ પ્રોફેસર જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અતિથિ વિશેષ ડૉક્ટર તેજસ કોન્ટ્રાક્ટર, ગુંજન લેબ ભરૂચમાં કન્સલ્ટન્ટ પેથોલોજીસ્ટ તેમજ નિર્ણાયક જતીનભાઈ શાહ, પાયલબેન જાદવ તથા શાળાના આચાર્યના હસ્તે દીપ પ્રાગટ્ય તથા પ્રભુ પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. આ કાસ્કેટ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન 2 ભાગમાં કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 4 અને 5નો વિષય શિક્ષક જીવનના માર્ગદર્શક હતો, જેમાં પ્રથમ ધોરણ 5 ની વિદ્યાર્થીની હેની રાહુલભાઈ બાકરોલિયા અને દ્વિતીય ધોરણ 5 વિદ્યાર્થીની ત્રિષા દીપકભાઈ માછી વિજેતા થયા હતા. જ્યારે ધોરણ 5 થી 8નો વિષય ઓનલાઈન શોપિંગના લાભાલાભ હતો, જેમાં પ્રથમ ધોરણ 8 વિદ્યાર્થી તીર્થ જોગેનકુમાર ગાંધી અને દ્વિતીય ધોરણ 7 વિદ્યાર્થીની મોક્ષા નિલેશકુમાર રાણા વિજેતા થયા હતા. આ પ્રસંગે શાળા તરફથી પૂર્વ પ્રાથમિક વિભાગમાં વર્ષ 2025-26માં સર્વત્ર સારો દેખાવ કરવા માટે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ શિશુ 2 વિદ્યાર્થીની અદિતિ હિતેશકુમાર રાણાને ભૂતપૂર્વ આચાર્ય વાસંતીબેન દિવાનજી તરફથી તેમજ વર્ષ 2025-26માં ધોરણ 1 થી 4માં સર્વત્ર સારો દેખાવ કરવા માટે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ ધોરણ 4ના વિદ્યાર્થી તનવીર જયેશભાઈ પરમાર તેમજ ધોરણ 5 થી 8માં બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ ધોરણ 8 વિદ્યાર્થી તીર્થ જોગેનકુમાર ગાંધીને એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ અને ઓનલાઈન શોપિંગને લગતી વિવિધ કૃતિઓ પણ ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. વર્ષ 2024-25ની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમ પ્રાપ્ત કરનારા તથા વિષયવાર સૌથી વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રાથમિક વિભાગના શિક્ષિકા આરતીબેન રાણાએ કર્યું હતું. શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ ભરૂચ દ્વારા રજત જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે સ્નેહ મિલન સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ ભરૂચની સ્થાપનાના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન BAPS સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સવારે વિવિધ રમતગમત સ્પર્ધાઓ તેમજ બપોરે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલન કાર્યક્રમમાં શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળના પ્રમુખ રજનીકાંતભાઈ પટેલ, ઉપપ્રમુખ નિલેશભાઈ પટેલ, મંત્રી હિતેશભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે સ્નેહ મિલનનું આયોજન કરેલ છે અને 25 વર્ષ પૂર્ણ થાય છે સંસ્થાના. એના ભાગરૂપે સવારથી કાર્યક્રમની શરૂઆત છે. એમાં બાળકોની વિવિધ સ્પર્ધાઓ, રમતગમત, પછી સેકન્ડ હાફમાં અમે શૈક્ષણિક ઇનામ વિતરણ, સ્ટેજ પરફોર્મન્સ અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સ્નેહ મિલનની ઉજવણી કરી રહ્યા છે, જેમાં ભરૂચ જિલ્લાના સમગ્ર ભરૂચ જિલ્લાના કડવા પાટીદાર પરિવાર મંડળના ભાઈઓ બહેનો ભાગ લઈ રહ્યા છે અને મહિલા મંડળ અને યુવક મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે, જેમાં ગરબા, નાટક, ડાન્સ અને વિવિધ પ્રકારના રમોત્સવ દ્વારા આનંદનો લાભ લઈ રહ્યા છે. ગેમમાં કઈ કઈ ગેમ છે? ગેમમાં કેરમ, ચેસ, પછી રંગોળી, ડ્રોઈંગ, પ્રો પંજા, વિવિધ પ્રકારની આ પ્રકારની રમતોનું આયોજન કરેલ છે. ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર અને શ્રવણ વિદ્યાધામના સંયુક્ત ઉપક્રમે તથા બુદ્ધ કવિ સભા ભરૂચ દ્વારા બાળ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉભરતા બાળ કવિઓને મંચ પૂરું પાડવાનો અને સાહિત્ય પ્રત્યે રુચિ કેળવવાના આશય સાથે ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર અને શ્રવણ વિદ્યાધામના સંયુક્ત ઉપક્રમે તથા બુદ્ધ કવિ સભા ભરૂચ દ્વારા બાળ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે પ્રખ્યાત બાળ સાહિત્યકાર કવિશ્રી કિરીટ ગોસ્વામી ઉપસ્થિત રહી બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે આયોજિત બાળ કવિ સંમેલનમાં હર્ષના મહેતા, પ્રિયાંશી તંડેલ,
કાજલ યાદવ, મહેક પટેલ, ચાંદની ચૌહાણ, આયુષી વસાવા અને મહેન્દ્ર મકવાણા જેવા ઉભરતા તેજસ્વી બાળ કવિઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે બુદ્ધ કવિ સભાના રમેશ પ્રજાપતિ, બ્રિજ પાઠક, જતીન પરમાર સહિતના અગ્રણીઓ અને સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન હેમાક્ષી શાહ અને હર્ષના મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાંથી શરૂ થાય મારા પિતાની વાત. તડકામાં શીતળ છાંય એ અંધકારમાં દીવડો પ્રકાશે, કે તડકામાં શીતળ છાંય એ અંધકારમાં દીવડો પ્રકાશ એ, ક્યારેક ગુસ્સાથી ને ક્યારેક પ્યારથી. શબ્દોની સરહદ પાર એમનો સંવાદ, શબ્દોની સરહદ પાર એમનો સંવાદ. જિંદગીની સમજ એમના મૌનનો નાદ, જિંદગીની સમજ એમના મૌનનો નાદ. શબ્દ વિનાનો પ્રેમ ને કિંમત વગરનો એ હેમ. ઓળખ ના આપી કોઈને પોતાના સંઘર્ષની કદી, ઓળખ ના આપી કોઈને પોતાના સંઘર્ષની કદી. એમની ત્યાગની વાતો રહી ગઈ અણકહી, આજ સમજાય આ પિતાનો અર્થ. सपनों की बानी है, अब बदलनी दुनिया सारी है, अब बदलनी दुनिया सारी है. कोशिश अभी से जारी है, कोशिश अभी से जारी है. अस्तु. દેવ મુક્તિ દિવસના પાવન અવસર પર એક ભવ્ય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત અને સ્થાનિક નામાંકિત કવિઓએ પોતાની રચનાઓ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કવિ સંમેલનમાં સાહિત્ય જગતના જાણીતા ચહેરાઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી, જેમાં મુખ્યત્વે કવિ અશોકપુરી ગોસ્વામી, જેમણે પોતાની આગવી શૈલીમાં પ્રાસંગિક રજૂઆત કરી હતી, ડૉક્ટર મનોજ જોશી, જેમણે રસિક ગઝલ પીરસી હતી. આ સંમેલનમાં ભરૂચથી ખાસ ઉપસ્થિત રહેલા દર્શનાબેન વ્યાસ દર્શ, જેઓએ જન્મભૂમિ દીવમાં તેમની રચનામાં દીવગાથા, દરિયો અને મુગ્ધાના ભાવ હૃદયસ્પર્શી રજૂ કર્યા હતા. ગુજરાત રાજ્યના પ્રસિદ્ધ કવિ સ્નેહી પરમારે પોતાની કલમનો જાદુ વિખેર્યો હતો, તેમજ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. ગુજરાત રાજ્યના સાહિત્યકારોની ઉપસ્થિતિએ આ મુક્તિ પર્વની ઉજવણીમાં વિશેષ રંગ પૂર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સાંપ્રત, ગઝલ, દીવ અને દરિયા ઉપર વિવિધ રચનાઓ રજૂ થઈ હતી. મોટી સંખ્યામાં દીવના ગણમાન્ય લોકો અને સાહિત્યપ્રેમી જનતાએ આ કવિ સંમેલનને માણ્યું હતું. દીવની મુક્તિના સંઘર્ષને યાદ કરી શહીદ સ્મારક ખાતે ધ્વજવંદન તેમજ શહીદો શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રશાસન દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવેલું. આજે દીવ મુક્તિ દિને મને અહીંયા કવિ સંમેલનમાં આમંત્રણ આપવામાં આવ્યું, એ માટે હું આપનો અને માનસિંહભાઈનો આભાર માનું છું. અને આજે ફરી મને મારી એ માતૃભૂમિની એ મહેકને માણવાનો મોકો મળ્યો. આ પહેલાં દીવ લીગસી, દીવ એક ઐતિહાસિક ધરોહર અને અન્ય પુસ્તકોના કારણે મને અહીંયા આવવાનું થયું, પરંતુ આજની મારી આ સફર એ ખૂબ સરસ કાવ્યમય રહી. સુંદર શ્રોતાઓ, મારા શિક્ષકગણો, મારા મિત્ર વર્તુળ સામે જ્યારે મને આજે વ્યક્ત થવાનો અવસર મળ્યો, તો એ મારા માટે ખૂબ આનંદ અને સૌભાગ્યની બાબત છે કે હું ગમે તે મંચ ઉપર મારી કાવ્યથી મારા વાર્તા પઠન અને રજૂઆત કરતી હોઉં, પણ જ્યારે માતૃભૂમિ પર મને રજૂ થવાનો મોકો મળ્યો, તો એ મારા માટે સૌથી શ્રેષ્ઠ સમય છે. અને હું આ શ્રેષ્ઠ સમયને નતમસ્તક વંદન કરું છું. અને મને ખૂબ આનંદ છે કે હું આજે અહીંયા છું, અને હંમેશા મારી કામના રહેશે કે આપણું દીવ હંમેશા ફૂલતું ફાલતું રહે, મંગલ થાય એમનું. અને સૌ દીવવાસીઓને આજના દિવસે મારા સાદા શુભકામનાઓ.
ગુજરાત જેલ વિભાગના વડા ડોક્ટર KLN રાવના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા જેલમાં હર ઘર ધ્યાન અભિયાન અંતર્ગત વર્લ્ડ મેડિટેશન ડે પર વિશેષ મેડિટેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશન વ્યક્તિ વિકાસ કેન્દ્ર ધ આર્ટ ઓફ લિવિંગ અને ગુજરાત સ્ટેટ કાઉન્સિલના સહયોગથી યોજાયું હતું, જેમાં ધ્યાન સત્ર દરમિયાન આંતરિક શાંતિ, માનસિક સંતુલન અને સ્વાનુશાસન જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જેલ અધિક્ષક NP રાઠોડે બંદીવાનો તરફથી સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો તથા આવા પ્રયત્નો પુનઃ વ્યક્તિ વિકાસ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના પ્રતિનિધિ ધનજીભાઈ વસાવા અને ફાલ્ગુનીબેનની ઉપસ્થિતિ સાથે જેલ અધિકારીઓ, કર્મચારીઓ અને બંદીવાનોએ સક્રિય ભાગ લીધો હતો. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરમાં માગસર માસની અમાવસ્યાની વિશેષ સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શક્તિનાથ મહાદેવ મંદિરમાં માગસર માસની અમાવસ્યા નિમિત્તે સુશોભિત દીપ પ્રગટાવવામાં આવ્યા હતા, જેથી અનોખી આધ્યાત્મિકતાની અનુભૂતિ થઈ રહી હતી, જેનો મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધીની આવેલ 20 થી વધુ સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાના મુદ્દે આક્રમક. આપ દ્વારા પણ સમર્થનમાં આવી ઉગ્ર આંદોલનની ચીમકી. ઉત્તર પ્રદેશના સાંસદની ભૃગુનગરીથી ભૃગુતીર્થ સુધીની આધ્યાત્મિક યાત્રા. નર્મદા જિલ્લા કક્ષાની સંકલન તથા ફરિયાદ નિવારણ બેઠકમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ PM પ્રોગ્રામના કરોડોના ખર્ચ અંગેનો ફરી હિસાબ માંગ્યો. નાતાલ પર્વ નિમિત્તે ભરૂચમાં ખ્રિસ્તી સમાજ દ્વારા ધાર્મિક યાત્રા યોજાઈ. પ્રેમ અને શાંતિનો સંદેશ અપાયો. દહેજ સરકારી કોલેજ ખાતે સ્માર્ટ એન્ડ સિક્યોર AI ટૂલ્સ અને સાયબર સિક્યોરિટી ઇન બિઝનેસ એન્ડ ડેઇલી લાઇફ વિષય પર રાજસ્તરીય સેમિનાર યોજાયો. ભરૂચની નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે શ્રી કૃષ્ણ જીવન દર્શન ભાગ 1 વિષય પર ભવ્ય વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.